હવે પોલીસ વિશે ચર્ચા કરવી છે। પોલીસ હવે જ્યારે મેં પોલીસનું નામ લીધું એટલે અમુક લોકોના મનમાં પોલીસને લઈને પોઝિટિવ વિચાર આવતા હશે, એટલે કે સકારાત્મક તેઓ વિચારતા હશે, પણ મોટા ભાગના લોકો નેગેટિવ એટલે કે નકારાત્મક વિચારતા હશે। એવું કેમ? એવું એટલા માટે કેમ કે વર્દીની ઇજ્જત વધે એ માટે કામ કરતા પોલીસ કર્મચારી તો છે જ, જેમ સિક્કાની બે બાજુ હોય એમ એ પોઝિટિવ બાજુ તો છે જ, પણ એની સામે વર્દીને દાગ લગાવનારા પણ છે, અને એ એવો દાગ લગાવીને જાય છે કે જેનો ગુનેગારોમાં ડર હોવો જોઈએ, એક સામાન્ય માણસના મનમાં એ ડર રહીને વસી જાય છે। અને એટલા જ માટે વર્દીને દાગ લગાવનાર વધુ એક કિસ્સો બન્યો છે, તેની આજે વાત કરવાની છે। અમદાવાદની વાત કરવાની છે, એટલા માટે કારણ કે અમદાવાદમાં ચાર પોલીસ કર્મચારી કે જે મુંબઈમાં રહેવાસી જે રત્નનો વેપાર કરે છે એ વેપારીને લૂંટી લે છે। એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે વજેરામ ગુર્જરે નામના એક વેપારીની કાર આ ચાર પોલીસ કર્મચારી ઇશારો કરી અને રોકી દે છે, અને આ ચારેય પોલીસ કર્મચારી ગાડીનું ચેકિંગ કરે છે। ધ્યાનથી આ વાત સાંભળજો, ગાડીનું ચેકિંગ કરે છે, અને ગાડીમાં જો કોઈ શંકાસ્પદ વસ્તુ એમને નથી મળતી, કોઈ જેવી ખોટ નથી જણાતી, તો છેલ્લા એ વેપારીનો ફોન ચેક કરવાનું કહે છે। હવે મોબાઈલ ફોન ચેક કર્યા બાદ વેપારીને એમ કહે છે કે તમારા મોબાઈલ ફોનમાં તો અમને ક્રિકેટ સટ્ટાની આઈડી મળી આપી છે, એટલે તમે ક્રિકેટ સટ્ટો રમો છો, અને અમે તમારી ઉપર કેસ કરી નાખીશું, તમને જેલ ભેગા કરી દઈશું। એક વેપારી આ સાંભળ્યા બાદ આજીજી કરીને થાકી જાય છે, પરંતુ છતાંય આ પોલીસ કર્મચારીને તો એક જ કામ કરવું હતું, અને એ કામ હતું તોડ કરવાનું કામ। એટલે આ પોલીસ કર્મચારી ત્યારબાદ ક્યાંથી છોડવાના હતા? સૌથી મોટી વાત એ આવીને ઉભી થઈ જાય કે આ પોલીસ કર્મચારીઓ 20 લાખનો તોડ કરવાનું વિચારતા હતા। 20 લાખ રૂપિયાની તેમણે માંગણી કરી હતી આ પોલીસ કર્મચારીઓએ, પરંતુ આ પોલીસ કર્મચારીઓએ આખરે વેપારી પાસેથી 6.5 લાખ રૂપિયાનો તોડ કર્યો। સૌથી પહેલા એની પાસેથી લગભગ 1 લાખ રૂપિયા કેશ લીધા, અને ત્યારબાદ તેની પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવડાવ્યું, જેના પુરાવા પણ આ વ્યક્તિ જે ભોગ બન્યો છે એને રજૂ કર્યા છે। હવે પોલીસ તપાસ થશે, આદેશ આપવામાં આવશે, અને કદાચ એ પોલીસ કર્મી જેની શોધખોળ ચાલી રહી છે મળી પણ જશે। પણ સૌથી મોટો સવાલ એ થાય કે આ તોડ કરનારા પોલીસ કર્મચારીઓ ક્યારે સુધરશે? પોલીસનું કામ શું છે? જનતાની રક્ષા કરવાનું, અને એ જ પોલીસ કર્મચારી એ જનતાને, એ સામાન્ય વ્યક્તિને ડરાવી અને ધમકાવીને ઉઘરાણી કરશે। પોલીસનો ડર માત્ર ગુનેગારોને હોવો જોઈએ, પણ એ સામાન્ય જનતામાં એ ડર કેમ પ્રસરી ગયો છે, અને ખરેખર વાસ્તવિકતા શું છે? આ બીજા મુદ્દે કરીશું મહામંથન। અને ચર્ચાની શરૂઆત એ વ્યક્તિથી કરવી છે કે જે પોતે એનો ભોગ બન્યા છે। આપણી સાથે વજેરામભાઈ ગુર્જર જોડાયા છે, અને તેમની સાથે જ આપણે વાતચીત કરવાની છે। સૌથી પહેલા વજેરામભાઈ, સ્વાગત છે આપનું મહામંથનમાં। સૌથી પહેલો પ્રશ્ન એ કે પોલીસ કર્મીઓએ તમને શું કહ્યું અને શું કહીને રૂપિયા પડાવ્યા? नहीं, वो एक्चुअली मेरा मोबाइल और मेरे मित्र का मोबाइल लेके चले गए थे, और चौकी के अंदर आधा घंटा तक मेरा मोबाइल पूरा उन्होंने डेटा चेक किया, और फिर बोला ये डेटा हमारे पास आ गया है और तुम्हारे अंदर बहुत डेटा है, अभी हमारा पर्सनल भी फोटो हो सकते हैं, बीवी के बच्चों के भी फोटो हो सकते हैं, वो सब उन्होंने मेरा मोबाइल से उन्होंने उनके मोबाइल में वीडियो लिया था, और फिर मेरा पर्सनल डेटा भी होता है तो पर्सनल बात शेयर नहीं करना चाहते, उसके लिए फिर मेरे को थोड़ा डर सा लग गया। બીજો સવાલ એ કે ટ્રાફિક જવાનોએ જ્યારે તમને રોક્યા ત્યારે એ સિવિલ ડ્રેસમાં હતા અથવા તો વર્દીમાં હતા? वो यूनिफॉर्म में नहीं, एक सिविल में था, एक अपना खाकी वर्दी में थे, 2 व्हाइट कुर्ते जो पीटीआर यहाँ की जो ट्रैफिक पुलिस थी वो लोग थे 2 जन। વજરામભાઈ, બીજો સવાલ એ કે તમને ક્રિકેટ સટ્ટામાં ફસાવવાની વાત કેવી રીતે આવી? उन्होंने एक्चुअली मेरा मोबाइल पूरा चेक किया, तो मेरे मोबाइल में गूगल क्रोम में गए, तो बोला ये क्या है? मैं बोला कुछ नहीं है। बोला ये क्या है? खुल ही नहीं रहा। मेरा खुल नहीं रहा, खोल के देख लो। बोला मैं छठी की आईडी में, बोला छठी की आईडी लग गया, आप खोल के चेक कर लो। तो फिर उसने बोला नहीं छठी की तो नहीं है। फिर मेरा मित्र छोटा जो मेरा दोस्त था उसके मोबाइल में उन्होंने चेक किया, फिर वो मेरा दोस्त को भी उन्होंने पूछा तो कि छठा? बोला छठा तो नहीं, कि नहीं तुम छठा तो खेलते हो? बोला नहीं सर, हमेशा छठा वट्टा हम लोग कुछ नहीं खेलते हैं। तो फिर मोबाइल के अंदर और क्या है? मतलब पूरा आप चेक कर रहे हो? फिर उसके अंदर कुछ नहीं बोला। बोला गाड़ी किसका है? फिर मैं बोला मेरा दोस्त का गाड़ी है। तो बोला गाड़ी तो जमा होगा।
मैं बोला यार मेरे दोस्त का गाड़ी क्यों जमा होगा? बोला गाड़ी जमा होगा, उसका 5 लाख रुपए आपको भरना अलग से होगा और आपको भी हम जमा करेंगे, चौकी में लेके जाएंगे। बोला सर क्यों? बात ऐसी कोई मैंने ऐसे गलत तो किया नहीं है। फिर वो लोग ने थोड़ा बोला नहीं पैसे तो भरना पड़ेगा, ऐसा थोड़ी होता है यार। फिर बाद में बोला सर मेरे पास पैसा नहीं है, क्या पैसा मंगवाओ? नहीं तो चलो थाने में चलो। थोड़ा डर आया तो हम डर गए। બિલકુલ વજરાભાઈ, પ્રશ્ન એ કે તમારી પાસે કેટલા રૂપિયાની માંગ કરવામાં આવી, કેશ માંગ્યા અથવા ટ્રાન્સફર કર્યા, એના વિશે કોઈ માહિતી આપશો? बोला देखो 20 लाख रुपए, 5 लाख गाड़ी का, 15 आपका, 20 लाख रुपए तक आपको भरना होगा। मैं बोला सर मेरा दोस्त की गाड़ी है, मुझे देनी है और मैं नहीं दे सकता है पैसा, और गाड़ी भी नहीं जमा कर, और मैं नहीं चाहूँ मेरा दोस्त की गाड़ी जमा हो, कल दोस्त को यहाँ आना जाना बारी गिरे। तो मैंने उनको मना किया सर मैं इतना पैसा नहीं दे सकता हूँ। तो बोला कोई नहीं, ऑनलाइन भी चलेगा हमारे को, तो हम तो ऑनलाइन ले लेंगे। बोला सर मेरे पास लाख रुपए अभी है, आप लाख रुपए ले लो और मुझे जाने दो, और वो नहीं माने। બિલકુલ વજરાભાઈ, છેલ્લો એક પ્રશ્ન એ કે જે પોલીસ કર્મીઓએ તોડ કર્યો, શું તમને રૂપિયા પાછા મળ્યા અથવા ગુજરાત પોલીસ પાસેથી શું અપેક્ષા? मुझे गुजरात पुलिस के ऊपर फुल भरोसा है, और जिस तरह से मेरा गुजरात पुलिस सपोर्ट कर रही है, पुलिस के बारे में केस करने ऊपर भी पुलिस वाले मेरा इतना सपोर्ट कर रहे हैं, तो मैं पुलिस के ऊपर पूरा भरोसा है। और कमिश्नर साहब के ऊपर तो मेरे जैसे एक छोटे आदमी जो मेरी औकात नहीं कि उनके सामने बैठ पाऊं, जो कमिश्नर साहब ने मेरे लिए इतना किया, तो मुझे जहाँ तक की उम्मीद है कि मेरा पूरा पैसा वसूल कहीं से भी कैसे भी करके जैसे भी मैंने दी उस तरीके से मुझे पैसा पूरा का पूरा गुजरात पुलिस लौटाएगी। मुझे पूरा विश्वास है, गुजरात पुलिस अच्छी पुलिस है। मैं गुजरात पुलिस के लिए कुछ कहना नहीं चाहूंगा। और मेरा कल केस दर्ज होने के बाद में अभी तक ही मेरा इन्होंने बहुत सपोर्ट किया है, हर चीज मुझे मेरा सपोर्ट कर रही है। બિલકુલ બિલકુલ, આભાર વજરામભાઈ અમારી સાથે જોડાવા માટે। અપેક્ષા રાખીએ કે વહેલી તકે આપની જે સમસ્યા છે એનું સમાધાન આપી જાય। અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ઝોન 5 ના ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલ સર પણ જોડાયા છે। સર, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં। સર, સૌથી પહેલો પ્રશ્ન આપને કરવો છે કે અમદાવાદ પોલીસને બદનામ કરતો આ કિસ્સો, આ મુદ્દે સૌથી પહેલા શું કહેવું છે? 17/8/2025 રોજ રાજસ્થાનથી એક વેપારી પોતાની કારમાં મહારાષ્ટ્ર પાસિંગ કારની અંદર રાજસ્થાનથી મુંબઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન દાસ્તાન સર્કલ પાસે આશરે સાંજે 4 વાગ્યાના સમયની આજુબાજુ 4 અજાણ્યા ઈસમો કે જેમાંથી 2 લોકોએ વ્હાઇટ શર્ટ અને વાદળી કલરનું પેન્ટ, એક ખાખી યુનિફોર્મ જેવા કપડાં અને બીજા ખાનગી કપડામાં, ચોથો વ્યક્તિ ખાનગી કપડામાં હતો, એમને એમની કારને રોક્યા હતા અને કારની ચેકિંગ કર્યું હતું। ત્યારબાદ તેમના મોબાઈલની અંદર ચેક કરતા મોબાઈલની અંદર ક્રિકેટના સટ્ટાની લિંક છે તેમ કહી ફરિયાદીને તમારા ઉપર ફરિયાદ થશે અથવા તો તમારે 20 લાખ રૂપિયા આપવા પડશે તે ફરિયાદીને જણાવ્યું હતું। ત્યારબાદ અંતે ફરિયાદીએ તેમને 1 લાખ રૂપિયા કેશ અને 4,88,000 રૂપિયા ગૂગલ પેથી આરોપીએ જણાવેલા એકાઉન્ટની અંદર જમા કરાવ્યા હતા। આ બાબતને લઈને ફરિયાદી ગઈકાલના રોજ માન્ય કમિશનરશ્રીને મળ્યા હતા। કમિશનરશ્રીએ તાત્કાલિક ફરિયાદનો આદેશ કરતા નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। બિલકુલ સર, બીજો પ્રશ્ન એ કે જે આક્ષેપો થઈ રહ્યા છે પોલીસ કર્મચારીઓએ પૈસા પડાવ્યા, કઈ દિશામાં તપાસ થઈ રહી છે અને શું એ ખરેખર પોલીસ કર્મચારીઓ જ હતા? હાલમાં તો એમણે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। અત્યારે તપાસની અંદર અમે આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જે એકાઉન્ટમાં રૂપિયા નાખ્યા છે તે કોના એકાઉન્ટમાં રૂપિયા નાખ્યા તેની તપાસ ચાલી રહી છે। તેમાં સીસીટીવી ફૂટેજ અને કયા સમય અને સ્થળને આધારે ક્યારે બનાવ બન્યો, શું બનાવ બન્યો તે બાબતની તપાસ ચાલી રહી છે। બિલકુલ સર, જો આ કેસમાં એ પોલીસ કર્મચારી જ નીકળે છે તો શું દાખલારૂપ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? માન્ય સીપી સરની સૂચનાથી તાત્કાલિક ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને કાયદાકીય પ્રોસેસ પ્રમાણે જે પણ નામ ખુલશે તેમના પ્રમાણે કાયદાકીય પ્રમાણે જે પણ ઇન્વેસ્ટિગેશન થશે તે કરવામાં આવશે। બિલકુલ સર, છેલ્લો પ્રશ્ન એ કે આ ઘટના પછી 1 મહિના પછી ફરિયાદ થઈ, 1 મહિનાનો સમય લાગ્યો, કેમ આટલું બધું ડીલે થયું એ પણ એક પ્રશ્ન છે। ફરિયાદી આની અંદર પોતાના કામમાં એવું જણાવે છે કે બિઝી હતો, જેના કારણે એ 1 મહિના પછી ફરિયાદ કરવા આવ્યો છે અને તે સીપી સરને મળતા સીપી સરે આની અંદર તાત્કાલિક ફરિયાદ કરવાની સૂચના કરી હતી। જી બિલકુલ, આભાર સર અમારી સાથે જોડાવા માટે, આ ચર્ચામાં ભાગ લેવા માટે। તો જે પ્રમાણે
તોડબાજ પોલીસ કર્મચારીઓ. અને એવું નથી કે આ પહેલી વાર આવો કોઈ કિસ્સો આવ્યો હોય. આ પહેલા પણ અનેક કિસ્સાઓ આપણે અમદાવાદમાં જોઈ ચૂક્યા છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં વારંવાર બનતું જ હોય છે. દર વખતે પોલીસ કર્મચારીને લાંછન લગાવે એવા કિસ્સા સામે આવતા હોય છે. ક્યાંક એ જોઈએ કે ગુનેગારોને સાચવવામાં આવતા હોય તો ક્યાંક એવું જોવામાં આવે કે એક સામાન્ય માણસના મનમાં એ પોલીસ કર્મચારીઓ માટેનો એક ડર બેસી જાય. અને વારંવાર આવી ઘટનાઓ ઘટતી હોય ત્યારે સવાલો ઘણા બધા ઉભા થાય. એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે. ચર્ચા માટે આપણી સાથે ભાજપ નેતા રાજુભાઈ દેસાઈ જોડાયા છે, આપણી સાથે કોંગ્રેસ નેતા કપિલભાઈ દેસાઈ જોડાયા છે અને નિવૃત્ત ડીવાયએસપી દીપક વ્યાસ પણ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા સર દીપક સર આપને સવાલ કરવો છે કે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય, પોલીસ કર્મચારીઓના નામ, મેં શરૂઆતમાં એક વાત કહી કે સિક્કાની બે બાજુઓ હોય. એવા પોલીસ કર્મચારીઓ છે કે જે ખૂબ સારું કામ કરે છે, પણ આવા પણ પોલીસ કર્મચારી છે કે જે વારંવાર વર્દીને લાંછન લગાવે છે. સૌથી મોટો પ્રશ્ન એ કે વારંવાર વર્દી કેમ લજવાય છે? દીપક સર, અવાજ આવી રહ્યો છે? ઓકે, ફરી એક વખત એમની સાથે સંપર્ક કરીશું અને એમની પાસેથી જવાબ લઈશું. પણ રાજુભાઈ, પ્રશ્ન આપને કરવો છે હવે આ જ મુદ્દે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાતો કરવામાં આવે અને કાયદો બધા માટે સમાન છે, બધી જ વાતો કરવામાં આવે. આ પોલીસ કર્મચારી એ થોડા દિવસે તોડ કરે, 20 લાખની માંગણી કરે, 20 લાખ, 5.5 લાખ એ વ્યક્તિ આપે પણ છે અને 4 પોલીસ કર્મચારી હોય તો એમના માટે બધું અલગ કેમ છે? ગૃહ વિભાગ શું કરે છે? વૈભવી, શરૂઆતમાં હું એવું કહીશ કે ગુજરાત જે રીતે એની પ્રતિષ્ઠા વખાણાય છે પૂરા ભારતની અંદર, પૂરા વિશ્વની અંદર, ગુજરાત એ શાંતિ અને સલામતી માટે જાણીતું છે. અને અત્યારે હાલમાં સોમવારથી મા જગદંબાનો નવરાત્રીનો ઉત્સવ આવી રહ્યો છે અને વારંવાર આપણે ટાંકીએ છીએ અને વારંવાર મીડિયાના માધ્યમથી કહીએ છીએ, તમે પણ પ્રતિષ્ઠિત ચેનલ પણ બતાવ્યું છે કે નવરાત્રી જેવા મહોત્સવની અંદર રાત્રે પણ દીકરી એકલી ફરે, એનું ઓળખ હોય, એ રાજ્યની ઓળખ હોય તે ગુજરાત છે. શાંતિ સલામતી અને સુખાકારી માટે ઓળખાતું એ રાજ્ય હોય તો ગુજરાત છે. ત્યારે આવી જેવી ઘટના બને, ખરેખર આખા રાજ્યની અને ખાસ કરીને ગૃહ વિભાગને લાંછન લગાડતી બાબત, ક્યાંક પ્રતિષ્ઠા ખરડાય એવી બાબત. એટલે આમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ આપણે કહીએ છીએ અને માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ખૂબ જ આવી બાબતો ન બને એના ઉત્તમ દાખલા ભૂતકાળમાં આપણે હું એવું ચોક્કસ કહી કે એવા દાખલા બેસાડેલા છે. અને આવી જે ઘટના બની છે એ ઘટના ગૃહ વિભાગને અને ખાસ કરીને રાજ્ય સરકારને લાંછન લગાડે છે. એની બાબતમાં એક ઉત્તમ ઉદાહરણ જે માન્ય ડીસીપી સાહેબે કહ્યું અને હું પણ અહીંયા ફરીથી દોહરાવું છું કે જે 17/8 ઘટના બની અને એની જ્યારે એ રજૂઆત કરવા આવે છે, જ્યારે એ ભોગ બનનાર વ્યક્તિ રજૂઆત કરે છે માન્ય સીપી સાહેબને અને તાત્કાલિક એને આદેશ આપવામાં આવે છે અને એ અજાણ્યા ઈસમો, જેણે નામ હજુ પુષ્ટા નથી થઈ, ઓળખ પુષ્ટિ નહીં થઈ અને અજાણ્યા વિરુદ્ધમાં 1 મહિનો અને હું કહીશ ચોક્કસ 2 દિવસે જ્યારે એફઆઈઆર થતી હોય અને તાત્કાલિક એફઆઈઆર કરવામાં આવતી હોય તો એ પણ ઉત્તમ દાખલો બેસાડવા માટે કરવામાં આવી છે. એની સામે 308(2), 127(7), 54 NS આ જેવી કલમો લગાવવામાં આવી છે. લૂંટ કે આ લૂંટના ઈરાદો કે વોટ એવર એવી કલમો લગાવીને આ બાબતની સાચી હકીકત શું છે એની તપાસ કરવામાં આવશે અને તપાસ કરીને એને ચોક્કસ ભોગ બનનાર જે વજીરામભાઈ છે એમને ખાતરી આપું છું કે ગુજરાતની જે તમે આશા, તમારી પાસે અપેક્ષા છે ગૃહ વિભાગની, માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પાસે એ ચોક્કસ ફળીભૂત થશે અને આ ઉત્તમ દાખલો આ જે ભોગ બનનાર છે એને ન્યાય મળશે અને જે વ્યક્તિઓએ આવું જે લાંછન લગાડ્યું છે એને ચોક્કસમાં ચોક્કસ જે કાયદાના હેઠળ જે સજા કે વોટ એવર જે નીતિ નિયમ પ્રમાણે જે કાર્યવાહી કરવાની થશે એ ચોક્કસ રાજ્ય સરકાર કરશે. ઓકે, પણ આપે જે વાત કરી રાજુભાઈ કે પહેલા પણ ઉદાહરણ બેસાડવામાં આવ્યા છે, જો ઉદાહરણ એવા જ બેઠા હોત તો આવી ઘટના જ ન બનતી ને. પોલીસ કર્મચારી 20 લાખનો એ ના ફટકો પાડતો, એ કદાચ એવું ના વિચારતો કે હું 20 લાખ એ વેપારી પાસે હું માંગુ. હું અહીંયા એ પણ ઉદાહરણ આપીશ કે સુરેન્દ્રનગર હોય કે માનો કે કોઈ પણ રાજકોટ હોય કે સુરત હોય કે વલસાડ હોય, એની અંદર પોલીસ કર્મચારીઓ કે એના જે પણ અધિકારી જે તે વર્ગના હોય અને ક્યાંક એમને અસામાજિક તત્વોની સાથે સાંઠગાંઠ હોય કે કોઈ પણ વ્યક્તિ અસામાજિક તત્વોમાં કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે સાંઠગાંઠ હોય તેવા ઉત્તમ દાખલા આપણે બેસાડેલા છે. પ્રોએક્ટિવ કેસ
કે કોઈ પણ જાતની ગુનો દાખલ કર્યા વગર પણ એમને આપણે આખા ડિસમિસ કરેલા છે, એની સેવામાંથી બરતરફ કરેલા છે અને કાયદેસરની કાર્યવાહી પછી કરેલી છે. એવા પણ ઉત્તમ ઉદાહરણો આપણે બેસાડેલા છે. બીજું વૈભવી, અહીંયા હું તમને એક ઉત્તમ અને તમને પણ આનંદ થશે અને પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી જે લોકો સાંભળી રહ્યા છે એને આ વિષય હતો ત્યારે એનો હિસાબ ચોક્કસ હું આપીશ કે માન્ય મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય ગૃહમંત્રી લોકપ્રિય એવા હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં જાન્યુઆરીથી જુલાઈમાં પોલીસની આખા ગુજરાતમાં કેટલી કામગીરી થઈ એ શોર્ટમાં હું સમજાવું તો આખા વોન્ટેડ જે હતા આખા રાજ્યની અંદર 2809 જે આખા વોન્ટેડ હતા આખા રાજ્યમાં એમને પકડ્યા છે. જાન્યુઆરીથી જુલાઈનો હિસાબ આપું છું. લાપતા બાળકો હતા 1690 જે 1690 મળ્યા અને પરિવારને પુનઃ આપણે એમનું મિલન કરાવ્યું. વ્યાજખોરોની સામે 830 લોકોની સામે આપણે 400 ગુના દાખલ કર્યા છે. જાન્યુઆરીથી જુલાઈની વાત કરી રહ્યો છું. લોન મેળા જે 238 આ વ્યાજખોરો જે વ્યાજ ઊંચા દરે અને લોકોને ફોસલાઈ અને વ્યાજ ઉઘરાવતા એની સામે પોલીસ સરાહનીય કામગીરી કરે છે. માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વની અંદર, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં હું શોર્ટમાં પૂરું કરું છું વૈભવી કે 238 જેટલા કેમ્પ નાગરિકોને સીધો ફાયદો થાય બેંકો સાથે મળીને આપણે એ લોકોને સેવા આપી છે. અને એક મોટા આવા કેમ્પો હોય કે આ બધી બાબત હોય ત્યારે પણ પોલીસ સરાહનીય કાર્ય કરી રહી છે. ત્યારે આવી લાંછન લગાડતી બાબત ક્યાંક આવે તો અમે ક્યાંય પણ કસર જોવા મળશે. કપિલભાઈ, પ્રશ્ન આપને કરવો છે. જે વાત રાજુભાઈએ કરી એ વાતથી કેટલા સહમત? કારણ કે તમે કંઈક અલગ જ કહેવાનો છો એ મને ખ્યાલ છે, પણ સૌથી મોટી વાત એ કે આવી ઘટના થોડા દિવસે બનતી હોય, પોલીસ કર્મચારી પર લાંછન લાગતું હોય અને એમાં પણ જો એવું કહેવાતું હોય કે ઉદાહરણ રૂપ દાખલા પહેલા બેસાડ્યા છે ને છતાંય આવું બનતું હોય, એ ગુજરાત માટે કેટલું શરમજનક છે. એ વ્યક્તિ કે તું ગુજરાતનો પણ નથી તો ત્યાંથી પસાર થતો હતો અને એની સાથે થયું છે. ચોક્કસ વૈભવજી, જે પ્રકારે આ ઘટના બની છે એ ઘટના એ શરમથી તમારું મારું રાજુભાઈનું સૌ ગુજરાતીઓનું માથું ઝુકાવી દે એવી ઘટના બની છે. એક પ્રવાસી વ્યક્તિ જો અહીંયાથી નીકળે ને થોડા દિવસે એ પોલીસ જ જો એને લૂંટી લે, એની પાસેથી 6 લાખ રૂપિયા પડાવી લે તો એનાથી મોટી શરમજનક બાબત એ ગુજરાતના નાગરિક તરીકે કોઈ ન હોઈ શકે. મને ગુજરાત પોલીસ માટે બહુ ગૌરવ છે. ગુજરાત પોલીસ માટે હું લડ્યો છું, ગુજરાત પોલીસના પગાર વધારા માટે લડ્યો છું. મારી પર ગુજરાત પોલીસના પગાર વધારો કરવા માટેના આંદોલનના 2800 ગ્રેડ પેનું આંદોલન હતું. 5 FIR ગુજરાત પોલીસે જ કરેલી છે. 15 દિવસ જેલમાં રહેલો છું. તે બાદ 2022માં ગુજરાત સરકારે સામી ચૂંટણી જોતા અમારી માંગણી સ્વીકારીને પોલીસ માટે 500 કરોડ જેટલું પેકેજ જાહેરાત કરવી પડી અને એલાઉન્સ ને ભથ્થા વધારો કરો. અમારી માંગણી એમાંથી ગુજરાત પોલીસનો પગાર વધારો કરો જેથી કરીને કરપ્શન ઓછું થાય, એના પરિવારો સાથે સુખ સમૃદ્ધિથી જીવે, એના માટેની અમારી માંગણી હતી. અને વૈભવી, બધી પોલીસ ખરાબ નથી હોતી. બધી પોલીસ ઉપર ક્યારે આક્ષેપ ન હોય. બધી પોલીસ ખરાબ નથી હોતી. ઘણી મોટાભાગની પોલીસ સારી હોય છે, ઘણી પોલીસ સારી હોય છે. પણ ક્યાંક કહેવાતા વહીવટદારો, પેટા વહીવટદારો, એવા અધિકારીઓ કરપ્ટ કે જે એ કરપ્ટ અધિકારીઓ એ આખી સિસ્ટમ ક્રિએટ કરે છે. અને એ સિસ્ટમ ગુજરાતની અંદર એટલી સખત ક્રિએટ થઈ છે કે હમણાં થોડા દિવસ પહેલા એક ASI કક્ષાના વ્યક્તિએ એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યુ આપ્યું હતું વર્દી પહેરીને. અને એ પોલીસની જે વાસ્તવિકતા છે, એ જે કરપ્શનની વાસ્તવિકતા છે તેના લીરા ઉડી ગયા હતા અને બધું જગ જાહેર ઓપનલી કહી દીધું. એ કોંગ્રેસ ભાજપની વાત નથી, એક પોલીસ અધિકારીએ ઓન કેમેરા વાત કરી હતી. ગુજરાતના કહેવાતા ગૃહમંત્રી જે ખાલી ને ખાલી માત્ર રીલો બનાવવાની, માત્ર ને માત્ર કોઈ પણ ચમરબંધીને છોડવાની આવશે, આ ડાયલોગ જ રિપીટ કરવાનો. ગુજરાતના લોકો એમની પાસેથી શું અપેક્ષા રાખે? ગુજરાતની અંદર જે પ્રકારે આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તમે જુઓ તો અમદાવાદ શહેરની અંદર છેલ્લા 2-3 મહિનામાં લગભગ 50 મર્ડરની ઘટનાઓ થઈ ગઈ. અઢળક હત્યાઓના બનાવો બની રહ્યા છે. લૂંટફાટ, હમણાં જ જે વિસ્તારમાં આ દાસ્તાન સર્કલની ઘટના છે એનાથી 2-4 કિલોમીટર દૂર એક બિલ્ડરની હત્યા કરીને એનો શવ એ મર્સિડીઝ ગાડીમાંથી મળ્યો છે. આજે સમગ્ર ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આજે પડી ભાગી છે. હા, હું કહું છું રાજુભાઈની વાતથી સહેમત છું કે ગુજરાતના લોકો એમ કહેતા કે શાંતિ અને સલામતીનું રાજ્ય છે. લોકો એમ કહેતા કે ગુજરાતમાં શાંતિ છે, સલામતી છે. પણ આજે મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે, આજે ગાંધીના ગુજરાતની અંદર ક્યાંય સુરક્ષા, ક્યાંય સલામતી જેવી વસ્તુ નથી. આજે તમે તમે થોડા દિવસે એક વ્યક્તિ જે પસાર થઈ રહ્યો છે અને એને ત્યાં રિંગ રોડ ઉપર ઉભો રાખીને લૂંટી લેવામાં આવે અને એ પોલીસના વેશમાં, એ પોલીસ આમાં તો કડકમાં કડક તપાસ કરવી જોઈએ, જે હશે બહાર આવશે અને આવવું જ જોઈએ. પણ અગર જો આ ઘટના ચાલી રહી હોય તો એ કોઈના આશીર્વાદ વગર ચાલે નહીં. આજે ગુજરાત સરકાર એમ કહેતી હોય કે ગુજરાતમાં તો ક્યાંય ચેકપોસ્ટ નથી, ચેકપોસ્ટ નાબૂદ કરી દીધા. તો હું રિંગ રોડ થી જ નીકળતો હોઉં ત્યારે 10 જગ્યાએ જોઉં ગાડીઓ સાઈડમાં કરેલી હોય ને ડેકી ઉપર હોય. માની લો કે મેમો માટે રોકી હોય
તો ફિલ્મ ઉતારતા હોય કે ફોટો પાડતા હોય, મેમો આપતા હોય, લાયસન્સની વાત કરતા હોય, ડેકીઓ ખુલ્લી હોય, ગાડીઓ ચેકિંગ થતી હોય, તો ચેકપોસ્ટ નાબૂદીની વાત કેવી રીતે કરીએ આપણે? એ ચેકપોસ્ટને આ ચેકપોસ્ટો જે આ બિનકાયદેસર ચેકપોસ્ટો બને છે, કોના આશીર્વાદથી બને છે? એ અધિકારીઓના આશીર્વાદથી બનતી હોય છે, અને આખી સિસ્ટમ ચેન ક્રિએટ થયેલી છે, અને એના કારણે આજે આખું ગુજરાત બદનામ થયું છે. આજે અહીંયાથી નીકળતો વ્યક્તિ, એ પ્રવાસી, એ રાજસ્થાનનો નાગરિક મહારાષ્ટ્ર જતો હોય, કે મહારાષ્ટ્રનો નાગરિક રાજસ્થાન જતો હોય, કે આ રિંગ રોડ ઉપરથી કે અમદાવાદમાંથી પસાર થતો હોય, અને એ વ્યક્તિ સાથે આ ઘટના બને, તો એ આપણા રાજ્યની એ આબરૂના ધજાગરા ઉડી જાય છે. બિલકુલ. એટલા જ માટે દીપક સરને ફરી એક વખત પ્રશ્ન કરવો છે, કારણ કે સૌથી પહેલા એટલા જ માટે એમને સવાલ કર્યો હતો. સર, પ્રશ્ન આપને કે વારંવાર વર્દી રચવાય છે, વચ્ચે કદાચ નકલી પોલીસ કર્મચારી બનીને પણ કોઈ આવતો હોય, અથવા તો અસલી પોલીસ કર્મચારી પણ આ રીતે તોડ કરતા હોય, અને કેટલી વાર એવું તો જોયું છે કે ખરેખર તોડ કરતા હોય. કેમ વારંવાર વર્દી રચવાય? સર્વપ્રથમ તો આપણે આ સરસ ટોપિક ઉપાડ્યો એ બદલ આપને ખૂબ અભિનંદન આપું છું. જી. લોક સેવા, લોકોની સુખાકારી માટે પોલીસ છે. પ્રસ્તુત કેસની અંદર જે કર્મચારીઓએ જે એક્ટ કર્યો છે, તો સામાન્ય રીતે લોકોને હજી જાગૃત જ નથી કે કોઈ પણ પોલીસ અધિકારી કે કોઈ પણ વર્દીવાળી વ્યક્તિ ત્યારે તમારા અંગ ઝડપી કરે ત્યારે એનું આઈડેન્ટિટી કાર્ડ તમારે માંગવું જોઈએ, અને કોઈ પણ વ્યક્તિની અંગ ઝડપી કરવી હોય તો બે સારા પંચ પ્રસિદ્ધ સારા માણસોને હાજર રાખીને પંચનામું કરીને એના ઘરમાં અથવા એના શરીરની અંગ ઝડપી કરતી વખતે એનું પંચનામું કરવું જોઈએ. અને જો પંચનામું કર્યા બાદ એની અંદરથી એની પાસેથી કોઈ દસ્તાવેજ કે કઈ પણ વસ્તુ કબજે કરે તો કબજે કર્યાનું એને એક મુદ્દામાલ પાવતી એને આપવી જોઈએ. કાયદો આવું કહે છે. પ્રસ્તુત કેસની અંદર જે બનાવ બનેલો છે એ એક બહુ લોંગ પ્રોસેસ બનાવ બનેલો છે, અને આ સંદર્ભમાં જે પોલીસ કર્મચારીઓ આ જે વ્યક્તિને રોકેલો છે, આ જ વ્યક્તિને રોકેલો છે, તો આની અંદર મારી દ્રષ્ટિએ છે કે આ જે ફરિયાદી છે એને એના સંદર્ભમાં કોઈ એના જ અંગત માણસોએ એની બાતમી આપી હોય, કદાચ એની સાથે સંકળાયેલો પણ હોય, પણ જયારે આરોપી કોઈ પણ વ્યક્તિ ગુનો કરવાની સાથે પકડાય ત્યારે ગુનો ગણાય. કે આપણે કોઈના હિયર છે કહેવાથી કે આ વ્યક્તિ આવું કરે છે ને એને પૂરી દેવાનો એવું કદી બને નહીં. લોકશાહી મૂલ્યો, માનવીય હ્યુમન રાઇટ્સને પહેલો અવકાશ આપવો જોઈએ. અને આ પ્રસ્તુત કેસની અંદર જે બીજા વક્તાઓએ કહ્યું કે પોલીસને હવે પોલીસ આટલી જાગૃત હતી એટલે તો ગુનો દાખલ થયો છે. અને પોલીસ કર્મચારીઓ જનતાની સેવા માટે છે, અને કોઈ જગ્યાએ તમને અત્યારે હું એવું પણ કહીશ કે તમને પોલીસની કોઈ પણ બાબત શંકાશીલ લાગે તો એ સંદર્ભમાં એના ઉચ્ચ અધિકારીને તમે જાણ કરો. લોક જાગૃતિ ખૂબ જ અગત્યનો સબ્જેક્ટ છે. પબ્લિક પાર્ટિસિપેશન મસ્ટ બી ધેર. અને આવા કોઈ આ જે ગુનો બન્યો છે એની અંદર સ્થાનિક પોલીસ કે પોલીસ કમિશનર પોતે જાગૃત હતા એટલા માટે ગુનો દાખલ કર્યો છે. જો એ પોતે ઇન્વોલ્વ હોત તો આ ગુનો દાખલ ન થાય. એટલે કોઈ પણ વ્યક્તિને પોતાના લોકશાહી અધિકારો, દરેકના ગરીબ હોય કે પૈસાદાર, દરેક ભારતના નાગરિકને પોતાના નાગરિક હકો છે એને મળવા જોઈએ, અને કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય નહીં થવો જોઈએ એવું હું મારું અંગત માનું છું. ઓકે રાજુભાઈ, પ્રશ્ન એટલા માટે આપને કરવો છે કારણ કે આપે ગણાવ્યું કે શું કામ કરવામાં આવ્યું, શું નહીં. તો આવા તોડબાજ જે પોલીસ કર્મચારીઓ હોય એમની સામે શું એક્શન લેવામાં આવે એ પણ મને જણાવી દો. એવા પણ પોલીસ કર્મચારી આપની નજર સામે આવ્યા જશે કેમ? કારણ કે તમે પણ અજાણ નથી ને હું પણ અજાણ નથી. ઘણી વખત આપણે પોતે રસ્તામાં જતા જતા જોયું હશે કે એ પોલીસ કર્મચારી કે વર્દી પહેરેલો ટ્રાફિક પોલીસ કોઈ પણ હોય એ સાઈડ પર સેજ ઉભો લઈ જાય અને ત્યારબાદ એની પાસેથી હપ્તો લઈ લે, અથવા તો એ જો કદાચ એ કરી શકતો હોય, એ લીગલી બધું કરી શકતો હોય, પણ પૈસાથી વહીવટ પતાવી દે, એ પણ આપણે જોયું છે અને તમે પણ સ્વીકારશો. તો આવું જયારે બનતું હોય તો એવા જો કોઈ પકડાય છે તો એની સામે શું થાય છે? એવા પણ દાખલા આપી દો મને. વૈભવી, વારંવાર રાજ્ય સરકાર દ્વારા આપણે એસીબી એન્ટી કરપ્શન બ્યુરો, જેને આપની પ્રતિષ્ઠિત ચેનલોમાં પણ જાહેર હિતમાં પણ એડવર્ટાઇઝથી લઈને આપણે લોકજાગૃતિના કાર્યક્રમો કરતા હોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ, ગુજરાતના કોઈ પણ નાગરિકે કોઈ પણ જગ્યાએ વારંવાર રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવતું હોય છે ક્યાંય પણ લાંચ કે ભ્રષ્ટાચાર ઉભો થતો હોય તે વસ્તુ વ્યક્તિથી દૂર રહી અને એની જાણ કરવાની હોય. આપણે તમે કહ્યું એ રીતે કે પોલીસ કોઈ પણ વિભાગના, અમે તો કોઈ પણ ખાલી ગૃહ ખાતાની વાત નથી કરતા, કોઈ પણ વિભાગની બાબત હોય ત્યારે ઓપરેશન ગંગાજળ, માન્ય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઓપરેશન ગંગાજળની અંદર ઘણા બધા અધિકારીઓ આનો લાભ લઈ અને ઘરે બેઠેલા છે.
એટલે કહેતા મને એવો આનંદ થાય છે અહીંયા કે જે પણ બાબત જ્યારે કાયદાની વિરુદ્ધમાં જતી હોય અને રાજ્ય સરકારની, ગુજરાત શાંતિ અને સલામતી માટે જાણીતું હોય એને લાંછન લગાડશે, રાજ્ય સરકાર એ બાબતને ચલાવી લેશે. સાહેબ એવા ઉત્તમ દાખલા બેસાડવા છે કે જે પ્રતિષ્ઠા છે શાંતિ અને સલામતીની એ તો જળવાઈ રહેશે, પણ આવનારા દિવસોમાં આવી ઘટના ફરી ન બને અને આ બાબતમાં, આ દિશામાં આવો કોઈ વિચાર ન કરે એવા દાખલા બેસાડવાના છે અને એવા બેસાડેલા છે. ઓપરેશન ગંગાજળની વાત કરું તો એ વર્ગ 1 ના હોય કે 2 ના હોય કે 3 ના, વોટ એવર કોઈ પણ વર્ગ હોય, પણ એનો જો બાબત નીતિ નિયમ કાયદાના વિરુદ્ધ કાર્યવાહી એને કામ કરેલું છે તો એને 100% એનો લાભ મળવાનો છે ઓપરેશન ગંગાજળનો, અને ઘેરે બેસવાનું જ છે એને. અને બીજી વાત તમે કહી કે કયા અધિકારીને, કર્મચારીને તમે વિરુદ્ધ, હા, એમની સામે 17/8 આ ઘટના બની અને એમને જયારે રજૂઆત કરી માન્ય સીપી સાહેબને, તરત એની સામે એફઆઈઆર થઈ નિકોલ પોલીસ સ્ટેશન. તો એને લઈને જે માન્ય કોર્ટ દ્વારા જે પણ કલમો લગાવી છે અને એના સામે કાર્યવાહી કરવાની માન્ય કોર્ટ દ્વારા, જે નામદાર કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવતા કાયદાના રૂએ એ ચોક્કસ થશે. પણ મને 1 મિનિટ આપજો, હજુ મારો પણ હિસાબ 1 મિનિટમાં હું પૂરો કરું છું વૈભવી, કે જાન્યુઆરી જુલાઈથી બીજો પણ એક હિસાબ આપી દઉં કે તેરા તુજકો અર્પણ, જે લૂંટ કરેલી હોય કે જેને ખોવાઈ ગયેલું હોય, તો એવા 4670 કાર્યક્રમ થયા, જેના 6673 ગુનામાંથી રિકવર 128 કરોડ પરત કરેલા છે. આપણે અસામાજિક તત્વો સામે જે વાત કરી રહ્યા છે ને, અત્યારે એવી અસામાજિક તત્વો કોઈ ઘટના બને તો એમાં 2215 પાસાની દરખાસ્ત કરી, 1468 ની સામે તડીપારની દરખાસ્ત કરી અને ગેરકાયદેસર જે દબાણ કરેલા છે એવા 757 મકાન મિલકત પર બુલડોઝર ફેરવ્યું. રીઢા ગુનેગાર જે છે એના જામીન 824 લોકોના રીઢા ગુનેગાર છે એના જામીન રદ થયા. ગેરકાયદે વીજ જોડાણ જે છે 2190 સામે ગુનો દાખલ કર્યો અને છેલ્લે જે નાણાંના વ્યવહાર જે આપણે કહીએ છીએ ફ્રોડ કરે છે 164 ગુના દાખલ કર્યા. આ હિસાબ ખાલી જાન્યુઆરી થી જુલાઈ. ઓકે કપિલભાઈ, હવે 1 મિનિટમાં આપની પાસેથી મારે એ જવાબ જોઈએ છે કે તમે એ વાત કરી કે તમે પણ કદાચ ઘણી વખતે રસ્તે જતા જોયું હશે, તમે પોતે જો જોયું હોય તો એ રીતે વિપક્ષે પણ જોયું હશે, તમામ કાર્યકર્તાએ જોયું હશે. એને લઈને કેટલી વખત રજૂઆતો કરવામાં આવી અને હવે આજે ઘટના બની છે કે જ્યાં એક વ્યક્તિ પાસેથી 20 લાખની માંગ કરવામાં આવી છે. પોલીસ કર્મચારીને આવી હિંમત ન થાય, એનામાં એ ડર નથી, એ સ્પષ્ટ દેખાયું, અને બીજા પોલીસ કર્મચારી આવી રીતે બહાર ના આવે એ માટે શું કરશો? ચોક્કસથી કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષે હર હંમેશા લોકોના સવાલ ઉઠાવ્યા છે, વિધાનસભાના ફ્લોર ઉપર હોય કે સડક ઉપર હોય. કોંગ્રેસ પાર્ટી હર હંમેશા મજબૂતીથી અવાજ ઉઠાવ્યો છે, પણ વૈભવ, જયારે આખી સિસ્ટમ કરપ્ટ થઈ ગઈ હોય અને આખી સિસ્ટમ જો આ રીતે ચાલતી હોય, આખી મેં કહ્યું ને એમ કે આખી સિસ્ટમ ચાલે છે, એમાં આખી સિસ્ટમમાં ચેન ગોઠવાયેલી હોય, મળતિયાઓ હોય અને આખું એનો વહીવટ કરતા લોકો હોય, પેટા વહીવટ કરતા લોકો હોય, આખી સિસ્ટમ ચાલતી હોય અને એમના રહેમ નજરથી આ બધું ચાલી રહ્યું છે. ગુજરાતની અંદર સ્વાભાવિક રીતે કોઈ બહારથી આવતો પ્રવાસી એ ડરી જાય. હમણાં સાહેબે વાત કરી કાયદાની, દરેક લોકો કાયદાના જાણકાર હોય તે જરૂરી નથી અને બહારથી આવનાર વ્યક્તિ તો પહેલા ડરી જતો હોય છે, એટલે વ્યક્તિ ડરમાં આવીને આ વસ્તુ કરતો હોય. ગુજરાત પોલીસ માટે ગૌરવ છે, ગુજરાતના ઈમાનદાર અધિકારીઓ માટે ગૌરવ છે, ગુજરાતના ઈમાનદાર પોલીસ કર્મચારીઓ માટે ગૌરવ છે, પણ આવા કલંકિત કરતા જે ગુજરાત પોલીસને જે એની શાખ ઉપર ડાઘ અડાડતા લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, મજબૂત કાર્યવાહી કરવી જોઈએ. વાત કરે છે દાખલા બેસાડે તેવી કાર્યવાહી કરીશું. આના પહેલા પણ એ સાબરમતીના સરદાર પટેલ સ્ટેડિયમમાં જે ક્રિકેટ મેચ જોવા આવેલા લોકોના એની સાથે પણ બની હતી ઘટના તમે જોઈ હોય તો. એના પછી એક વૃદ્ધ દંપતી પાસેથી 13,000 રૂપિયા એ રામોલમાં બનેલી ઘટના જુઓ તમે. એટલે વારંવાર આ ઘટનાઓ બનતી આવે છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતી હોય એના કારણે બાકી 20 લાખ રૂપિયાની લાંચ માંગતા એ રોડ પરથી એને હિંમત કેવી રીતે થાય? એટલે આ હિંમત ત્યારે જ થાય જ્યારે આશીર્વાદ હોય તો. ઓકે દીપક સર, છેલ્લા આપની પાસેથી 30 થી 40 સેકન્ડમાં એ જવાબ મારે જોઈએ છે, કારણ કે હવે આવા પોલીસ કર્મીઓ પણ છે, સિક્કાની બે બાજુઓ પણ છે, પણ આ જે નેગેટિવ પાસું છે એ પણ છે અને એના કારણે સામાન્ય વ્યક્તિના મનમાં એ ડર છે, તો એ ડર પણ બહાર કાઢવો પડશે. એ વ્યક્તિ એ વિચારી શકે કે ના, પોલીસ કર્મચારી અમારી માટે છે, પણ ઘણીવાર એનાથી ઊંધું થાય ત્યારે શું કરવાની જરૂર? સર્વપ્રથમ તો હું લોકોને અપીલ કરીશ કે તમે જે પણ જગ્યાએ તમને કોઈ પણ વ્યક્તિ તમારી અંગઝડતી કરે ત્યારે વ્યક્તિની આઈડેન્ટિફિકેશન તમારે માંગવી જોઈએ. આઈડેન્ટિફિકેશન માંગીને એ બે પંચોની હાજરીમાં તમારા ઘરની અથવા તમારી પોતાની અંગઝડતી કરતો હોય ત્યારે એનું પંચનામું થવું જોઈએ અને એની જો આવું ન કરવામાં આવે તો ભલે એ સમય 2 મિનિટ માટે તમે કોઈને કમ્યુનિકેશન ન કરી શકો, પણ એ થઈ ગયા પછી તમે તરત જ 100 નંબર ઉપર તમે પોલીસને, સ્થાનિક પોલીસને તમે એ અંગેની જાણ કરો
આટલું મોટું રાજ્યનું પોલીસ દળ, એમાં 2, 5, 7 કર્મચારીની આવી મિસચીફ્સને કારણે આખા રાજ્ય પોલીસનું ઓકે. બગડે છે. રાજ્ય પોલીસના માણસો જે પોતાનો બિલકુલ. સમય અને પોતાનું બલિદાન આપે છે એ સંદર્ભમાં એના ઉપર કાળી બિલકુલ સહીનો સર, બિલકુલ. ફરિયો ઢોળી દે છે. તો બિલકુલ, લોકો- કારણ કે સમયનો અભાવ છે એટલે છેલ્લા રાજુભાઈ 30 સેકન્ડમાં આવે છેલ્લા એ જવાબ, કારણ કે બંનેને સાંભળ્યા અને 30 સેકન્ડમાં આપની પાસેથી એ જવાબ. શું ગુજરાતની જનતા હવે અપેક્ષા રાખી શકે છે કે આવા તોડબાજ પોલીસ કર્મચારીઓ આગળ એમને નહીં મળે, હેરાન નહીં કરે? માન્ય લોકપ્રિય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વારંવાર કહેતા આવ્યા છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. એટલે ચાહે કોઈ પણ વર્ગ, કોઈ પણ વિભાગ હોય, કોઈ પણ કર્મચારી હોય કે ગુજરાતની કોઈ પણ જનતા હોય, કાયદામાં રહેશે એ બધા જ ફાયદામાં રહેશે ઓકે, ઓકે. અને કાર્યવાહી સખત થશે. ઠીક છે, ઠીક છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.